તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું ગુજરાતી સ્પેશિયલ વ્હાઈટ કઢી, જે આપણે પુલાવ અથવા તો મસાલા ખીચડી સાથે ખવાતી હોય છે। તે એકદમ પરફેક્ટ, સુગંધિત અને સુપર ટેસ્ટી ઘરે કઈ રીતે બનાવવી તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં શીખવીશ। તો આ રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો, જેનાથી એકદમ પરફેક્ટ ગુજરાતી વ્હાઈટ કઢી બની અને તમારી તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તેના માટે કઢાઈમાં સૌ પ્રથમ આપણે સિંગ તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। ત્યારબાદ હવે આપણે મસાલાઓ રેડી કરી લઈએ। તો મસાલામાં સૌ પ્રથમ અડધી ટીસ્પૂન જેટલી મેં અહીંયા મેથી લઈ લીધી છે। 4 નંગ જેટલા આપણે લવિંગ લઈ લઈશું। એક મોટો આપણે તજનો ટુકડો લઈ લીધો છે। ત્યારબાદ મેં અહીંયા તમાલપત્ર લઈ લીધું છે। અહીંયા આપણું તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે। તેની અંદર આપણે રાઈ અને જીરું એડ કરીશું। ત્યારબાદ આખા આપણે મસાલામાં મરચાં અને તમાલપત્ર સૌ પ્રથમ એડ કરવાના છે। ત્યારબાદ મીઠા લીમડાના પાન અને રેડી કરેલા આપણે બધા જ મસાલા એડ કરી દઈશું। લીલા મરચાં પણ એડ કરવાના છે, જેનાથી આપણી કઢીની અંદર બહુ સરસ તીખો એવો ટેસ્ટ આવશે। ત્યારબાદ આપણે તેની અંદર છાશની અંદર ચણાનો લોટ મિક્સ કરી અને તે ગોળ પણ એડ કરી દેવાનું છે અને હવે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેનાથી બધા જ ગરમ મસાલાનો જે ટેસ્ટ છે તે સારી રીતે આપણી કઢીની અંદર આવી જાય। હવે આપણે જેટલી કઢી આપણને ઘાટી અથવા તો પતલી જોઈતી હોય તે પ્રમાણમાં આપણે તેની અંદર છાશ એડ કરી દેવાની છે। સાથે જો તમને કઢીને ખાટી બનાવવી હોય તો તમારે ખાટી છાશ એડ કરવાની, અથવા તો તમે નોર્મલ છાશ પણ એડ કરી શકો છો। બધું જ આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કઢીને ઉકળવા માટે મૂકી દેવાની છે। ગુજરાતી વ્હાઈટ કઢી બનાવવા માટેનો જે મેઇન સ્ટેપ છે તે ઉકાળવાની જ પ્રોસેસ છે। તો આપણે આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ નહીં કરવાનો। જેટલી બને ત્યાં સુધી આપણે કઢીને સારી રીતે ઉકાળવાની। ત્યારબાદ આપણી ગુજરાતી કઢી સ્પેશિયલી ખાટી મીઠી જ હોતી હોય છે, તેના માટે આપણે ગોળ પણ એડ કરી દેવાનો છે। ગોળ એડ કર્યા બાદ સારી રીતે આપણે તેને મિક્સ કરી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતી સ્પેશિયલ વ્હાઈટ કઢી બની અને તૈયાર થઈ ગઈ છે। આ સિમ્પલ અને ઇઝી વ્હાઈટ કઢીની રેસિપી હતી। ઘણા બધા લોકો વ્હાઈટ કઢીને અલગ અલગ રીતે પણ બનાવતા હોય છે, જેમ કે તેની અંદર મૂળા, કાચા કેળા એ પણ એડ કરતા હોય છે, પણ મેં અહીંયા સિમ્પલ વ્હાઈટ કઢી બનાવી અને તૈયાર કરી છે। આ વ્હાઈટ કઢી પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે પુલાવ અને મસાલા ખીચડી સાથે। હવે આપણે તેની ઉપર લીલા ધાણા એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણી કઢી જે છે તે એકદમ ઘાટી એવી ને એવી જ લાંબા સમય સુધી બની રહે, તેના માટે આપણે મીઠું જે છે તેને લાસ્ટમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું। તો આપણી ગુજરાતી વ્હાઈટ કઢી તૈયાર છે। તેને ગરમા ગરમ પુલાવ અને મસાલા ખીચડી સાથે એન્જોય કરો।